આજ તો કોઈને કીધા વગર થઈ ગયો હાલ તો ગામડે અને કરી લીધા વિહોતમાના મંદિરના દર્શન આવી ગયો સાંજે ગરબા રમવા. તો કહાની કંઈક એવી છે મિત્રો. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા મિની બ્લોકમાં. સવારના બપોરના 12:15 વાગે સ્કૂલેથી આવીને આપણે આવીએ ગામડે. ચલો કન્ટિન્યુ. આપણે ગામડે તો હાલતા થઈ ગયા આવી કોઈને કીધા વગર, પણ હવે મને બીક લાગી કેમ કે કોઈક મારશે તો કાંઈ વાંધો નહીં, હાલશે, હાલો કાંક થાય. અને ગામડે બગીને માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે આવેલું જવું છે વિહોતમાના દર્શન કરવા. આપણે વિહોતમાના મંદિરે આવી વિહોતમાના દર્શન કરી લીધા અને મંદિરનું ડેકોરેશન તો મસ્ત હતું, લાઇટિંગ મસ્ત હતી, મસ્ત મંદિર બનાવ્યું. અને પાછા હાલતા ગયા ઘરે કેમ કે 5 વાગી ગયા હતા ને હવે આપણે જવું હતું ઘરે કેમ કે કાલ તો પેપર દેવા પણ જવું પડશે. કાંક તૈયારી કરો છો ને તમારા પાસે પહેલી વાર તો વાંચવા બેસી અને સાંજે આવી ગયા ગરબા રમવા આપણા મંદિરે કેમ કે આ તો ગરબા રમવાનો અમારો વારો હતો. આવી ગયા બધે રમવા મહિના અને સાંજે તેને ભાઈઓ નીકળી ગયા રખડવા કેમ કે એક ભાઈને આમાં મૂકવા જવાના હતા ઘેરે, તો હાલતા થઈ ગયા. અને તમને અમારો મિની બ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું તમને બીજા મિની બ્લોગમાં. બાય બાય.